હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ડ્રાયફ્રૂટ શ્રીખંડ. તો તેની માટે જોશે 2 કિલો અમૂલ દહીં. એક તપેલીમાં 2 કિલો અમૂલ દહીંની થેલીને લઈ લેશું અને પતલું એવું મલનું અથવા તો પતલા એવા દુપટ્ટામાં તેને આવી રીતે દહીંને બાંધી દઈશું. બાંધેલા આ દહીંને આપણે કોઈ પણ નળ કે પાઇપની મદદથી આમ ઉપર લટકાડી દઈશું. તેની નીચે એક તપેલી રાખી દઈશું. અડધી પોણી કલાક સુધી આપણે દહીંને આવી રીતે બહાર રાખીશું, જેથી કરીને દહીંનું રહેલું એક્સ્ટ્રા પાણી નીકળી જાય. ત્યારબાદ દહીંને એક ચાળણીની મદદથી જાળીવાળા વાસણ સાથે દહીંના મસ્કાને એની ઉપર રાખીને તેને કોઈપણ ડીશ અથવા છીબાની મદદથી ઢાંકીને તેની ઉપર ઇક્વલ પ્રેશર રહે એવું કોઈ પણ વજનવાળી વસ્તુ રાખીને તેને 7 થી 8 કલાક માટે ફ્રીઝમાં રાખી દઈશું, જેથી એક્સ્ટ્રા બધું પાણી નીકળી જાય અને દહીંનો મસ્કો ખાટો ના થાય. આ રીતે આપણો દહીંનો મસ્કો રેડી છે. ત્યારબાદ આ દહીંના મસ્કાને એક તપેલીમાં શિફ્ટ કરી લઈશ. તેમાં એડ કરવામાં આવતી વસ્તુઓમાં દળેલી ખાંડ, પલાળેલી બદામ, કાજુ, પિસ્તા, ઇલાયચી પાવડર અને કેસર. લાલાની સામગ્રીમાં ઇલાયચી પાવડર વિના તો કોઈ પણ સામગ્રી થતી જ નથી આપણી. ત્યારબાદ સૌપ્રથમ આપણે તેમાં દળેલી ખાંડ ઉમેરીશું. અંદાજિત તમારા જે મસ્કાનું માપ હોય એનાથી પોણી વાટકી જેટલી તમારે શુગર એડ કરવાની હોય છે. સપોઝ મારે આ 2 વાટકી આસપાસ આ મસ્કો થયો છે, તો મેં પોણી વાટકી ઉપર દળેલી ખાંડ લીધી છે. ત્યારબાદ આ મસ્કામાં ખાંડને ભેળવ્યા બાદ તેને કોઈ પણ એક ચાળણીની મદદથી તેને આવી રીતે ચાળી લેવાનું છે. ગળી લઈશું આવી રીતે દહીંને એકદમ, તો શ્રીખંડ જે છે એ એકદમ લીસો થશે આપણો અને કોઈ પણ એમાં દાણા કે લમ્સ કંઈ રહેશે નહીં. તો બધો શ્રીખંડનો મસ્કો આપણો રેડી છે આવી રીતે, અને આમાં શુગર પણ વ્યવસ્થિત રીતે એડ ઓન થઈ ગઈ હશે. હવે તેમાં ઝીણી સમારેલી બદામની કટકીઓ, ઝીણા સમારેલા કાજુની કટકીઓ, તેની સાથે જ ઇલાયચી પાવડર, 2 ટેબલ સ્પૂન અરાઉન્ડ છે, અને તેની સાથે કેસર એડ કરી દઈશું. મેં આ ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવ્યો છે. આવી જ રીતે તમે મેંગો શ્રીખંડ બી બનાવી શકો છો. આની સાથે તમે મેંગોના પલ્પ પ્યુરી એડ કરો તો મેંગો શ્રીખંડ રેડી થઈ જશે. ત્યારબાદ તેને બધું ડ્રાયફ્રૂટને આ દહીંના મસ્કામાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું. તેની સાથે તે ઝીણા સમારેલી પિસ્તા અને તેની કતરણને આપણે એવી રીતે એડ કરી દઈશું. આવી જ રીતે તમે ફ્રૂટનો બી શ્રીખંડ બનાવી શકો છો. તમને જે ફ્લેવર ભાવતી હોય તમે તે ફ્લેવર એડ કરીને તમે શ્રીખંડ બનાવી શકો છો. મેં અત્યારે ડ્રાયફ્રૂટ ફ્લેવરનો શ્રીખંડ બનાવ્યો છે. ડ્રાયફ્રૂટ બધું વ્યવસ્થિત રીતે આવી રીતે મિક્સ કરી લઈશું. અને ઉપર પિસ્તા અને બદામની કતરણ એડ કરીને ગાર્નિશ કરી લઈશું. તો રેડી છે આપણું શ્રીખંડ. અને ફરીથી તેને ફ્રીઝમાં મૂકી દઈશું ઠંડો થવા માટે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ.